સમજ્યો? હમ શું કરું છું તું? હેલો હેલો. હલો હલો. હમ બોલ બોલ બોલ. ના બોલ, તે શું નાખ્યું ઇન્સ્ટાગ્રામ પર? એ બોલ, તું કહેવાનો હતો ને. હું એક જ મિનિટ આ હિમાલયથી નીચે ઉતરું છું. આ પાણી લઈને આવું છું. ઓકે ઓકે. આય આય. એટલે જ્યાં સુધી તું કઈ બોલ તારે. હા, શું નહીં સમજુ મેં તો કહું કે શું કહું હવે? હમ. હિમાલયથી નીચે આવતા આવતા મેં કહું પગ ના લપસી જાય ને મારે, એટલે મેં કહું કે જરાક હરકતના જોવું પડે ને મારે તારે. બરોબર છે. હું તો તને પેલું કહેતો કે M1 નો ટેસ્ટ મેં આપ્યો ને, એમાં સારું હા કેવું હા હતું હા ખબર? અમુક તો ક્વેશ્ચન હમ જોવું ને તો હા એવા વિચિત્ર કે જેનો સેન્સ ના બને કે ભાઈ આવી ક્વેશ્ચન પૂછવાનો હોય કોઈ ટાઈમ એવું. બાઈક નો કે ફોર હમ એક્ઝામ્પલ લેફ્ટ હમ ટર્ન લો છો તમે, તો કે તમે હા હેન્ડલ ને કઈ સાઈડ પુશ કરશો એવું પૂછતા હતા. તો હમ હવે તું મને કે હમ નોર્મલી આપણે અગર લેફ્ટ ટર્ન લઈએ બાઈકમાં તો એને હેન્ડલ ને કઈ હા પુશ કરીએ આપણે? હું પાછળની સાઈડે પુશ કરું. બરોબર. તો એમાં શું હા ઓપ્શન હતું કે લેફ્ટ કે રાઈટ? અરે મેં કીધું એવું થોડી હા પૂછતા કે આ તો બેલેન્સ ની વસ્તુ છે. તો એમાં એવો આન્સર યાર આપવાનો હતો કે લેફ્ટ રાઈટ કે પછી આમ ઊંધું થતું કઈક હતું બીજું. તો એમાં હમ ગમે તે આન્સર આલું તો આપણે તો આવું વિચાર્યું જ ના હોય કે આવી ક્વેશ્ચન. પછી મેં હા એકવાર આપું તો ખબર પડી કે આ રોંગ. પછી એવું હતું કે લેફ્ટમાં તમે પુશ કરશો એને, લાઈક રાઈટ હેન્ડ થી આપણે આમ વળાઈએ ને બરાબર. એટલે. અલા મેં કીધું મારા હારા જબરા લોકો છે. હમ એ તો એટલે હવે એવું એવું જ રહેવાનું લા. બહુ બધા એવા ક્વેશ્ચન હતા અજીબો ગરીબ કે જેનો કોઈ હમ મતલબ નહીં. કે અમુક કેવા ક્વેશ્ચન હતા કે સપોઝ ડર્ટ આવી ગયું આપણે રોડ ઉપર, હમ તો કે તમે બાઇક લઈને જતા હોય ડર્ટ, તો કે ડર્ટમાં તમે હા બાઇક ફાસ્ટ કરી દેશો કે ધીમી કરશો? હમ અલા એ તો કે કન્ડિશન કેવી છે એની પર ડિપેન્ડ કરશે કે અલા અગર ફૂલ ફાસ્ટ ખડબચડો કરીશું અમે રોડ તો. ખરબચડો રોડ ના જે કે તો ધીમી જ જવાના કે થોડી કે 100 ની યાર સ્પીડ થઈને જવાના. તો બૈડો એવા છોલાઈ જાય ને એટલી ફાસ્ટ કરીશું કે અમે કે યાર. એવા બધા ક્વેશ્ચન હું તો હારા જબરો પેલું થઈ ગયું. અને બીજું પેલું ખબર કેવું કે તું ફેલ થાવ ને ફોર એક્ઝામ્પલ, એમાં સૌથી પહેલા એમાં કેવી હતી હમ પ્રોસેસ? બહુ અજીબ હતી કે ટેસ્ટમાં ગયો ને હું, તો એન્ટ્રન્સ હમ કશું હતું સ્કેન કરવાનું. એ સ્કેન કરું ને હમ તું, એટલે એક ઓનલાઈન ક્યુ હતી બધા લોકોએ જે જૂના સ્કેન કર્યા ને સવારથી આવેલા. તારો અવાજ બાકી કપાઈને કપાઈને આવે છે. કટ થઈને આવે છે. હા બહુ કટ થાય છે. ડિસ્કોર્ડ ઇશ્યુ આપણે એક મિનિટ. હલો હલો. અત્યારે કટ થાય છે કે અત્યારે નોર્મલ આવે છે? અત્યારે નોર્મલ આવે. અને હવે બોલું તો કટ થઈ જઈને આવે છે? હવે કટ થાય છે? હમ હમ મને લાગે બોલતો જા તું બોલતો જા. હલો 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 1 2 3 હવે 1 2 નહીં 3. આવતો. હવે નહીં હવે આવતો અવાજ જ નોર્મલ. નહીં આવતો. વાંધો નહીં ઉપર 1 ની મહિથી વાત કરું ને હું. ડિસ્કોર્ડ પેલું છે મતલબ. હવે તો નોર્મલ આવે છે ને અવાજ? યા હવે નોર્મલ આવે. હા એટલે એમ કહેતો તો હું કે હું ત્યાં સેન્ટર હમ બદલાય અવાજ અગર બગડી જાય તો કહેજે મને તો ખબર પડે. જા જા. યસ. તો હું ત્યાં સેન્ટરે ગયો ને તો એન્ટ્રન્સે કેવું હતું હા કે એક બોર્ડ જેવું મારેલું હતું.
એટલે ત્યાં હમ 4-5-10 જણની લાઈન હોય, 5-10 લોકો જેવી. એમાં તને ઊભું હમ રહેવાનું. પછી ત્યાં જવું ને તો કાઉન્ટર મૂકેલું હતું અને એમાંથી પેલું હમ ક્લિક કરીને ખબર તારી રિસીટ લેવાની હોય, યા પેલી સ્લીપ લેવાની હોય કે ભાઈ આ ઓકે તારો ઓકે નંબર છે, કોલ આઉટ થાય એટલે તું કાઉન્ટરે જજે. તો હમ એ તું જાતે ના લે શકું. એની માટે માણસ બેહાડ્યું છે અચ્છા એમને કોઈ. હવે ઓ તારે એને માય કહેવાનું ગોડ કે આ કામ છે. તારે તો પેલું તને હા સૌથી પહેલા સ્કેન કરાવે કે આવડો બોર્ડ છે, સ્કેન કરો. અને એવી હા ઓનલાઈન એક ક્યુ બને, જે ક્યુમાં તારો હા નંબર 2-2 કલાક પછી આવે. ખાલી કાઉન્ટરે અચ્છા પહોંચીને પેલી સ્લીપ લેવા માટે. પછી અચ્છા એ જ્યારે પણ તું સ્લીપ લઉં, પછી હા એવડી એ સ્લીપ તું જ્યારે પણ નંબર આવે હમ ત્યારે જઈને લાઈક તને અંદર જઈને લાઈક બેસવાનું. ત્યાં સુધી અંદર ના હમ બેસવા દે તને. ત્યાં સુધી તને બહાર વેઇટ હા કરવાનો. હા પછી લાઈક એવડી આમ એક તો સિસ્ટમ જ બગડેલી કે તારો નંબર હમ આમ સપોઝ 5-6 જેવો થાય ને, કે સપોઝ હા 50-60 થી ચાલુ થયો હોય તારો નંબર ક્યુમાં, તો ઓછો યા થતા થતા 5-6 પર આવે ને, પછી હમ તને મેસેજ આવી જાય કે ભાઈ નેક્સ્ટ 15 મિનિટમાં તમારો વારો આવવાનો છે. તો તું રાહ હા જોતો હોઉં કે અભી મારો વારો આવે એટલે મેસેજ આવશે. તો હા નો થઈને કેન્સલ કરી નાખે કે આવ્યો નહીં ભાઈ ઓ લોકો. તારી ઓ અલા તારી પેલો 2-3 કલાકથી રાહ જોવે કે તમે હમ હમ વન સુધી તો પહોંચાડો તો ખરા. તો તારે મેં તો મારે સારું થયું હું ગયો ને, તો મેં હા ઓનલાઈન રિવ્યુમાં જો ચેક કરતો ને કે ભાઈ સ્ટેશન સારું છે કે નહીં. એમાં પબ્લિકે હા હા લખ્યું હતું કે ફોટો પાડીને જ કે તમે જાઓ ને હા તો કે આવડા હા સ્કેન કરવાનું ને એન્ટર થવાનું. તો કે તમે ઘરેથી હા કરી શકો સ્કેન. તો હું તો હા ઘરે જ નયો ને ત્યારે સ્કેન કરી દીધું. પછી હા શાંતિથી નાસ્તો બાસ્તો કર્યો. પછી હા ગાડી લઈને ત્યાં ગયો ત્યારે મારા નંબરમાં હા 17 મિનિટ જેવું કંઈક બાકી હતું. તો હા નહીં તો નોર્મલી લાઈક 103-180 એવી કોઈ મિનિટથી સ્ટાર્ટ થયું હતું એ કાઉન્ટિંગ. ઓહો તો એટલી બધી બરાબર વાર લાઈક અડધો કલાક ડ્રાઈવ કરવાનો, ઘરે નાસ્તો બાસ્તો ટાઈમ પાસ કરીને ગયો ને. હમ પછી લાઈક ત્યાં આગળ આવડો હતું ને, તો મેં પેલા ભાઈને બતાવ્યું મારો નંબર 14 કે એવો કંઈક હતો. હા તો મેં એને બતાવ્યું તો હા કે આ તમારો 1 થાય ને, તો કે then come to હા counter. મેં કીધું સારું. તો હું બહાર હા ગયો તો 15-17 મિનિટ જેવું બાકી હતું ને, તો 10 મિનિટ હમ ગઈ અને એટલામાં હમ નંબર આવી ગયો કે 6 કે એવો કંઈક. તો મેં હા કીધું સારું અભી જઈશ. તો હું ચાલીને હા જતો હતો અંદર, એનામાં હા તો આવી ગયું કે કેન્સલ કરી નાખ્યું પેલા લોકોએ, નો શો. હમ અલા હમ મેં પેલા ભાઈને હમ ગયો પાછો. અને હા મેં બતાવ્યું, મેં કીધું કે આમાં તો ભાઈ 900 બતાવે છે. તો કે નહીં નહીં ડોન્ટ હમ વરી કે. એટલે મેં કીધું હમ કે ડોન્ટ વરી. તો કે બીજાને એવું કહેતા હતા કે ફરી સ્કેન કરીને તમે ફરી લાઈનમાં ઉભું રહેવાનું કે 2 કલાક. તમે તો 900 થઈ ગયા. એટલે મેં હમ કીધું ગાળો થોડી છું હું. પણ પેલો ભાઈ મને તારે એવું ના કીધું. એને મને ડાયરેક્ટ પ્રિન્ટ કરીને આપી દીધી રિસીપ્ટ કે આ લઈ લે ભાઈ લઈને બેસી જા. હા કેમ કે એને મને જોયો હતો ને થોડીક વાર પહેલા. ઓકે એટલે ઓકે એને ખબર હતી. તો એને આપી દીધું એવું. પણ હમ પછી બહુ બધી વાર પછી ચલ ફોર એક્ઝામ્પલ અડધો કલાક પછી મારો નંબર આવ્યો, કાઉન્ટરે જાઓ. પૈસા ભરો, હા ટેસ્ટ આપવા અંદર હા બરાબર. પછી ટેસ્ટ આપવા હમ ગયો. હમ તો હમ ટેસ્ટ આપવા બેઠો. પછી ટેસ્ટ બસ જે એક મોડ્યુલમાં ફેલ થયો, 2 મોડ્યુલમાં ક્લિયર થઈ ગયા. તો હા રીટેસ્ટ આપવો હોય તો તું આપી શકું ને રાઈટ સેમ દિવસે. તો ઓ યા એ રીટેસ્ટ આપવો હોય ને તને, તો તને બહાર હમ જવાનું અને જે એન્ટ્રન્સનો પેલો કોડ હતો એ સ્કેન કરીને પાછું ક્યુના સૌથી એન્ડ પર જોઈન થવાનું. ओ અરે तारी મેં કીધું આ તો बड़े જબર खूंखार ગેમ છે. आदमी है ये सब तारा જો ઓલરેડી પેલો 2-3 કલાક રાહ જોઈને બિચારો બેઠો છે. પછી જઈને ટેસ્ટ तारा આપ્યો. અને 10 મિનિટના ટેસ્ટ માટે પાછું 2-3 કલાક બેસવાનું. તો हाँ પણ એમાં થયું તું ખબર, હું બેઠેલો હતો ને ત્યાં, તો हाँ જસ્ટ જ્યારે વેઇટ કરવાનું સ્ટાર્ટ કર્યું ને અમે, તો મસ્તી हाँ મસ્તીમાં તો ફરી પેલો કોડ ખોલીને સ્કેન કરીને ક્યુ જોઈન કરી દીધી. મેં કીધું, हाँ એટલે મેં આવું વિચાર્યું માઇન્ડમાં, મેં કીધું કોઈક બિચારું આવશે ને લેટ અને આવું 2 हाँ हाँ કલાકનો વેઇટ બતાવતા ત્યારે 2 hours 30 ओ મિનિટ્સ या એવું કંઈક. हम्म તો મેં કીધું કે મારું બધું પતશે ત્યાં સુધી કલાક તો થઈ જશે. તો ओ या મેં કીધું કે ભાઈ બીજા કોકને આપી દઈશ, પછી મારો જે કોડ આવશે ને એ હું કોકને આપી દઈશ કે हम्म ભાઈ આ લઈને તમે અંદર જતા રહો એટલે તારે 2 કલાક રાહ ના જોવી પડે. અડધો પોણો या કલાકમાં પતી જશે. એવું વિચારીને મેં हम्म સ્કેન કર્યું ને ફરી જોઈન કરી નાખ્યું. જ્યારે હું વેઇટ કરતો હતો કાઉન્ટરે જવા માટે, हाँ ત્યારે એ हाँ લોકોએ મને રિસીટ આપી દીધી ને, રિસીટ લઈને તરત સ્કેન કરી નાખ્યું મેં. એમ જ સારું हम्म વિચારીને દુનિયાનું ભલું કરીશ. પછી तारा જ્યારે ફેલ થયો ને, તો પેલા કહે કે हाँ ફરી આ સ્કેન કરીને ફરી ઉભા રહો. મારું મગજ हम्म ફર્યું. પછી મેં કીધું આવું થયું, આ સ્કેન કરવું છે મેં. તો એમાં મારો નંબર હતો तारा 11. તો 11 तारा નંબરે ઓલરેડી પહોંચી ગયેલો હતો હું. લાઈક નહીં તો 2 કલાકના વેઇટથી. તો મેં જઈને પાછો લાઈનમાં ઉભો રહ્યો. પાછું પેલાને हाँ આપ્યું. તો બીજી લેડી હતી हाँ ત્યાં. તે हाँ વિચારવામાં પડી ગયા એ લોકો કે આ પાછો ને પાછો તરત हम्म કેમ નાખ્યો આવડો ભાઈ.
તારે પછી હું ફરી ગયો અને ફરી કાઉન્ટરને હમ ફરી અંદર લાઈક વિથિન નેક્સ્ટ 30 મિનિટ્સ તો હું પાછો અંદર જઈને પાછો ટેસ્ટ આપવા બેસી ગયો. તો હમ હમ આજુબાજુના હમ લોકો હતા ને જોતા હતા કે આ ભઈલાએ હમ આવું હમ. તો કેમનું કર્યું કે પાછો આવી ગયો. નહીં તો જે પણ ફેલ થાય ઘેર જતા રહેતા હતા કેમ કે 2-3 કલાક તો કેમ ના રાહ જુએ સેન્ટર બંધ થઈ જાય રાઈટ. હવે તો પછી ઊંઘ આપીને ક્લિયર થઈને આવ્યો ને તો હમ મેં એ ટાઈમે ફરી હમ સ્કેન કરીને જ રાખેલું. એકવાર આવું થઈ ગયું ને હમ તો પેલા લોકોએ એવું કીધું ને કે રજીસ્ટ્રેશન બંધ થઈ ગયા છે. તો એની પહેલાથી હું જોઈન કરીને અંદર જ ભલે મારું ક્લિયર થવાનું હતું તોય કરીને બેઠો હતો. તો મેં કીધું કે હા આવી સિસ્ટમ હોય તો કોકને સમજાઈ રાખો બટ હેરાન કરવા ખોર નાખ્યા લોકો. પણ હારું ને તાર હવે ત્યાં વિડીયો બનાવી દીધો ને એટલે હા લોકોને કહેતું રહેવાનું કે ભાઈ આવું જરાક કરો તમે, એક્ઝેક્ટલી. નહીં તો પછી કે મરી જ ગયા તમે એવું જ સમજજો કે. એટલે આ તો તું વિચાર ને કે હા મેં તો કોકનું ભલું કરવાના હિસાબથી સ્કેન કરીને લાઈનમાં કર્યું. મને થોડી ખબર હતી તો એ કે હું હારું ફેલ થઈશ અને જોઈન તારે થવું પડશે. હમ એટલે હવે મેં રિવ્યુ નાખ્યું એની પર અને રિવ્યુમાં લખ્યું આ બધું કે યુ હેવ હમ ટ્રિક્સ કે આવી રીતના તમે આવું કરી શકો બટ ગેસ વોટ પીપલ તો એ રિવ્યુ નહીં વાંચે હમ ઉડાય. પેલા ના કરે ગૂગલ મેપમાં હોય ને એ રિવ્યુ નહીં વાંચે હમ ને મગજ નહીં વાપરે પછી હમ ટાઈમ બગાડશે આખો દિવસ. જબરી હવે એ પબ્લિક. તો મગજ હોય તો વાપરે ને એ તો વાત તારે સાચી છે. એનાથી હા મને કઈક યાદ આવ્યું પણ અત્યારે સ્ટ્રીમ થાય છે એટલે નહીં બોલવું એવું વસ્તુ એવું. કાલે જ વિશાલને કહેતો હતો કઈક વાત હે થતી હતી ને રાત્રે તો હમ હેલ્મેટ ની ને બધી વાત થતી હતી અમારે તો કઈક વાતમાં નીકળી હમ વાત કે લિમિટેશન્સ છે કે ભાઈ આપણને હોય કોક લોકોને અલાઉડ એક્સેપ્શન્સ છે કે ભાઈ અમુક લોકોને નહીં પહેરવાના બીકોઝ ઓફ વોટ એવર અવાજ રીઝન. પાછો તારો ઓછો થઈ ગયો. હવે હલો. હવે આવ્યો. હા યા એટલે અમુક લોકોને એવું લિમિટેશન્સ ના હોય કે ભાઈ આઈ મીન એવું હોય કે ભાઈ એક્સેપ્શન્સ કે તમે હેલ્મેટ ના પહેરો ને તોય ચાલે બટ નોર્મલી હમ બધાને હમ પહેરવાના. તો વિશાલ વાત કરતો હતો હમ કે ભાઈ હા હમ આવું હોય ને કે ભાઈ કે આવો અમુક અમુક લોકોને આવી રીતના નહીં કરવાનું. તો ભાઈ આમ મસ્ત હમ હમ મને એવું થયું મેં કીધું કે ભાઈ અમુક લોકોને એવું થાય કે ભાઈ એમની જોડે મગજ જ ના હોય. તો સરકારે હમ વિચારે હમ કે આને હેલ્મેટ પહેરે એનો ફાયદો ના આપશો કઈ હમ પ્રોબ્લેમ નહીં. હમ 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 એટલે કે એ તારે લોકોને એક્સેપ્શન જ આપી દીધું કે ભાઈ કારમાં હેલ્મેટ નો ખર્ચો કરે એ લોકો. તારે વિશાલ કે એ લોકોએ પહેલા છે હમ ને ઇનિશિયલી તો નહીં બનાવ્યો નિયમ પછી એ લોકોએ હમ થોડાક એક્સિડન્ટ પછી એવું ચેક કર્યું હશે કે આ તો ડેમેજ તો હમ ઝીરો જ આવે છે કે ઇન્ટરનલ ડેમેજ તો કઈ છે જ નહીં. તો કે હમ રાખવું જ નહીં હેલ્મેટ કાઢ નાખો ભાઈ. હમ એવું એટલે તું કે ને ઇન્સ્ટાનું શું સાચી કહેતો વાત હતું તે હું નાખ્યું. ઇન્સ્ટાની તો મેં વિડીયો નાખ્યો, હમ રીલ નાખી મેં. હમ એટલે મેં એ વસ્તુ ડિસ્કસ કરી કે હમ જ્યારે જે ભૂલો મેં કરી હતી ને એ પછી લોકો ના કરી શકે એમ. બરોબર. એ તો કેવી રીતની છે બોલો એ તો કે. તેની અંદર મેં એવી રીતના લખ્યું હતું હમ કે ભાઈ જ્યારે મેં પૈસા કમાવાના ચાલુ કર્યા હતા ને હમ રાઈટ તો મેં અમુક ભૂલો કરી કાઢી હતી હમ કે આપણે યુઝ્યુઅલી જ્યારે પૈસા કમાવાના ચાલુ કરીએ હમ શું કરીએ આપણે ઉડાડવાના બી ચાલુ કરી કાઢીએ રાઈટ. એક્ઝેક્ટલી યા નવો આઈફોન લઈ લઈએ કે કઈ બી વસ્તુઓ આપણે લઈ લઈએ એવી ખર્ચો રીતના કરીને કરીએ રાઈટ. યા હમ કેમ કે આપણે યંગ હોય આપણને ખબર ના હોય કે ભાઈ શું કરશું પૈસાનું. એક્ઝેક્ટલી. હમ પણ એ પછી ખાસો બધો ટાઈમ પછી મને રિયલાઇઝ થયું કે ભાઈ કે ભાઈ આ બધી મેં બહુ ખાલી ખોટીની મેં પેલી એ કરી હતી એમ આપણે રોંગ શું ચોઇસીસ. કહેવાય એક્ઝેક્ટલી. એટલે પછી મેં બરોબર. વિચાર્યું મેં કહ્યું કે અગર આ વસ્તુને અગર રાઈટ કરવી હોય તો કેવી રીતના થઈ શકે એમ. તો એના હમ અંદર મેં આવ્યા 4 સ્ટેપ્સ મેં વારો વિડીયો મેં કર્યો હતો કે ભાઈ જ્યારે બી તમે પૈસા કમાવાનું ચાલુ કરો તો તમારે હમ આ 4 સ્ટેપ્સ હંમેશા ટેક કેર કરવાના. એના પછી તમારે શું કહેવાય બિલ્ડિંગ ખરીદવી હોય કે પ્રાઇવેટ જેટ બી ખરીદવો હોય ને એ ખરીદજો પણ પહેલા આ 4 સ્ટેપ કરજો તમે. કયા 4 સ્ટેપ છે એવા. જે દિવસથી તમે ચાલુ કરો કમાવાનું હમ રાઈટ તમારું પેચેક આવી જાય હા તમે ઇન્સ્યોરન્સ લો. બરાબર. બરોબર. કેમ હમ ઇન્સ્યોરન્સ તમે જેમ જેમ કમાવાનું ચાલુ કરશો ને એમ એમ હમ લોકોની ડિપેન્ડન્સી તમારા ઉપર વધી જશે. તમારા એજિંગ પેરેન્ટ્સ, તમારા પાર્ટનર, તમે પોતા હમ બી એ ઇન્કમના ઉપર ડિપેન્ડન્ટ થતા થઈ જશો. રાઈટ? બરોબર હા લેટ્સ અગર રિસ્પોન્સિબિલિટીઝ કાલ વધશે ઉઠીને અગર તારી. અગર કાલ ઉઠીને તમને જ અગર કંઈ થાય, તો પછી હમ પૈસા કઈથી આવવાના?
એક્ઝેક્ટલી. રાઈટ? પછી તો એ તને ફર્સ્ટ ચિંતા થાય ને વસ્તુ કે છે. ભાઈ શું ખરીદું? હા. હમ. તો એ એટલે ફર્સ્ટ સૌથી વસ્તુ, એ પહેલા ફર્સ્ટ ઇન્સ્યોરન્સ. સ્ટેપ. યા. સેકન્ડ સ્ટેપ છે પે હમ. ઓફ હાઈ ઇન્ટરેસ્ટ ડેટ્સ. બરાબર? હમ. કેટલા બધા અહીંયા ક્રેડિટ કાર્ડ છે, લોકો બસ ખાલી રિવોલ્વિંગ કરે છે, મિનિમમ પેમેન્ટ નાખશે, મિનિમમ પેમેન્ટ નાખશે એમ. કેટલા હમ. એ લોકોને ઇન્ટરેસ્ટ કેટલા 20.99%, અમુકના 22%, 48%, કેટલા બધા હોય છે, રાઈટ? હમ. પર્સન્ટેજીસ. તો એ હાઈ પેઇંગ જેટલા બી ઇન્ટરેસ્ટ છે, એ બધું શું કરશે? હમ. એ બધું જે કે જે તમારા માટે સૌથી બેસ્ટ બની શકત, કે હા, ભાઈ જે વધારાના પૈસા તમે જે ઇન્ટરેસ્ટમાં નાખો છો, એ જ પૈસા અગર તમે સરખી જગ્યા પર યુટિલાઇઝ તો તમારા માટે જ બેનિફિશિયલ છે, રાઈટ? થઈ જાય. બટ હા, ગેસ બરોબર. વોટ? બટ જસ્ટ બીકોઝ કે ભાઈ તમે એક ક્રેડિટ કાર્ડ્સને કેરી ફોરવર્ડ કરી રહ્યા છો, તેના હમ. તમે જ વધારે કંઈ કરી નહીં શકતા એની અંદર, હા. કેમ કે રાઈટ? ભાઈ એમાં આપણું માઇન્ડ બંધાયેલું ને બંધાયેલું જ રહે ને કે આ ટાઈમે આ બિલ ભરવાનું, આ હમ. ટાઈમે આટલું પેમેન્ટ પાછું ભરી દઈશ. એટલે બીજું યા. કશું ના વિચારીએ આપણે. હમ. એટલે બીજી વસ્તુ એ છે કે ભાઈ પે પે ઓફ ઓફ હાઈ હાઈ પેઇંગ ઇન્ટરેસ્ટ. ડેટ્સ, હા, હાઈ ઇન્ટરેસ્ટ રાઈટ? ડેટ. બરોબર. થર્ડ છે હમ. કે ઇમરજન્સી ફંડ ક્રિએટ કરો તમે. બરોબર. બરાબર? હમ. ચાલુ કરો એક નાના ટાર્ગેટથી હમ. $1000. બરાબર? જ્યારે બરોબર. તમે અચીવ કરી કરો $1000, પછી હમ. તમે ટ્રાય કરો 6 થી 12 મહિનાનું એક્સપેન્સ જેટલું બી તમારે થતું હોય ને એટલું તમારું ઇમરજન્સી ફંડ એકઠું થઈ જાય. આ બરોબર. ઇમરજન્સી ફંડ તમે તમારા કોઈ શોપિંગ માટે નહીં કરી રહ્યા. કે ભાઈ આ પૈસા લઈને હું શોપિંગ કરવા જઈશ. બરાબર? હમ. કે પછી આ પૈસા લઈને હું વેકેશન કરવા માટે જઈશ. ના, 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 ના. હમ. આ જે ફંડ જે તમે ક્રિએટ કરો છો ને, એ ક્યારે કામમાં લાગશે ખબર? હા. કે જ્યારે તમે એકચ્યુઅલીમાં એવી રીતના સિચ્યુએશનમાં તમે આવશો ને કે યાર, આ તો ખબર જ નથી. આ સિચ્યુએશન કેમની ક્રિએટ થઈ ગઈ. અમારા હા. ગાડીની અંદર ખર્ચો આવી ગયો $5000 $10,000. હવે ક્યાંથી બરોબર. લાવું પૈસા? ત્યારે પેલા હમ. પૈસા કામમાં લાગશે. સમજી ગયો. બરાબર? યા, યા. ત્યારે એ પૈસા કામમાં લાગશે. અને છેલ્લી વસ્તુ જે છે એ છે ઇન્વેસ્ટિંગ. ડઝન્ટ મેટર ધ અમાઉન્ટ, નાનુંથી નાનું બી અમાઉન્ટ હોય તમારો, રાઈટ? હમ. સ્ટીલ તમે ચાલુ કરો ઇન્વેસ્ટ કરવાનું. એનાથી શું થશે ખબર? તમે ધીરે, 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 ધીરે કરીને જ્યારે તમે ચાલુ કરશો ઇન્વેસ્ટ, હમ. તો એક તમારી હેબિટ બની જશે. તમે હમ. મહિનાના આજે તમે $50 નાખી રહ્યા છો, હમ. $25 નાખી રહ્યા છો. બરોબર. ઓવર ધ ઓવર ધ ટાઈમ જ્યારે એ તમારી હેબિટ બની જશે ને, તમે ઇઝીલી ધીરે, 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 ધીરે કરીને એની અંદર વધારે પૈસા નાખવાનું ચાલુ કરશો. કેવી રીતના કરીને? હું બતાડું. તું અગર આજે $50 તું અગર નાખો, એવરી હમ. સિંગલ મંથ $50, આઈ એમ નોટ હા. સેઇંગ અ લોટ. બરોબર. જઈ રહ્યા છે, જઈ રહ્યા છે, જઈ રહ્યા છે, રાઈટ? આફ્ટર 12 હમ. મંથ્સ તું તારું પોર્ટફોલિયો જોઈશ. અરે! આના ઉપર તો મને યુ નો કે 15% ઇન્ટરેસ્ટ મળ્યો છે, હમ. 20% રિટર્ન્સ મળ્યા છે, રાઈટ? હા. તો હવે તું જોઈશ કે યાર મેં 50 નાખ્યા એના જગ્યા પર અગર મેં મહિનાના અગર 200 નાખ્યા હોત, તો મારું આટલું રિટર્ન થઈ ગયું હોત. રાઈટ હમ. કે મારા બરોબર. આટલા પૈસા વધી ગયા હોત. પણ જસ્ટ હમ. બીકોઝ મારું અમાઉન્ટ હવે સ્મોલ હતું, તો હવે મારું રિટર્ન્સ બી સ્મોલ છે. નો ડાઉટ કે હા. પર્સન્ટેજ મોટા છે, પણ મારું રિટર્ન્સ તો સ્મોલ જ છે ને. હા, હવે તું બીકોઝ કે કહીશ કે ઓકે, ઇન્વેસ્ટ સ્મોલ હતું. એટલે હવે તું કહીશ કે હા $50 તો હું સાઈડ પર મૂકી જ શકું છું આની હમ. અંદર. તો હું આમ જોઈએ તો વધારે 50 બી કરી શકું. તો હવે ધીરે બરોબર. ધીરે કરીને તું શું કરીશ કે હવે તું ધીરે ધીરે કરીને તારા પૈસા વધારવાનું ચાલુ કરીશ. હમ. બીકોઝ કે તને રિઝલ્ટ રાઈટ? દેખાયા છે. તને રિઝલ્ટ દેખાઈ રહ્યા છે હવે. એટલે હવે તું કહીશ કે બરોબર. ના કે હવે આપણે ધીરે 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 કરીને હવે આપણે કરાય. હમ. એટલે સારું વસ્તુ કરવાની. તો પણ એવું કે યા. સપોઝ કોઈ ઇન્સ્યોરન્સ લેવાનું હોય, બરોબર? હમ. તો ઇન્સ્યોરન્સ કયો વાળો? હેલ્થ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ, કેવો વાળો ઇન્સ્યોરન્સ લેવો જોઈએ? લાઈક ઇનિશિયલી તો પહેલામાં પહેલું. ઇન્સ્યોરન્સ લેવાનો હોય એ તો એઝ પર ધ નીડ્સ ઓફ ધ પર્સન છે. બરાબર? હમ. એમને જેવો બી ઇન્સ્યોરન્સ લેવો હોય એ હમ. લોકો લઈ શકે છે. ઓલરાઈટ? બરોબર. બટ બધાની નીડ્સ ને બધી અલગ અલગ છે. અમુક લોકો ટર્મ માટે જાય, રાઈટ? હમ. હું વધારે પ્રિફર કર્યું યુનિવર્સલ, રાઈટ? હમ. રીઝન હમ. સેમ છે કે ભાઈ ઓફકોર્સ બરોબર. કે હું જે મારા પૈસા છે એની અંદર નાખી રહ્યો છું યુનિવર્સલ લાઈફ ઇન્સ્યોરન્સની અંદર, રાઈટ? હમ. તો
એટલીસ્ટ એની અંદર એક વસ્તુ છે ને, આઈ આઈ ડોન્ટ કેર અબાઉટ કે ભાઈ એ મારા પૈસા વધે છે કે નથી વધતા. આઈ ડોન્ટ કેર અબાઉટ ઇટ, રાઈટ? બટ બરોબર. એટલીસ્ટ જેટલા પૈસા મેં નાખ્યા છે, એ તો મને પાછા મળશે ને. હા, પડી ખબર? સાચી વાત છે. યા. વેરએઝ ઓન ધ ટર્મ ઇન્સ્યોરન્સ, લાઈક હમ, ટિલ ધ એજ ઓફ 65 એવરી સિંગલ યર હું એની અંદર પૈસા નાખતો જઈશ, નાખતો જઈશ, નાખતો જઈશ, નાખતો જઈશ, નાખતો જઈશ, નાખતો જઈશ. ને એટ ધ હમ, એજ ઓફ 65 જ્યારે પૂરું થઈ જશે, હમ, ઇન્સ્યોરન્સ પૂરું થઈ જશે, એના પછી મારા પૈસા બી ગયા ને પેલું ઇન્સ્યોરન્સ બી ગયું, બરોબર. રાઈટ? હા, વેરએઝ યુનિવર્સલની અંદર ઇટ ડિપેન્ડ્સ અપોન મી. અગર મારાની અંદર હમ, કેપેબિલિટી હોય કે ભાઈ 10 વર્ષની અંદર ઇન્સ્યોરન્સ પે ઓફ કરી શકું, તો હું 10 વર્ષની અંદર કરી શકું. 20 બરોબર. યર્સની અંદર બી તારાથી થાય એમ. હવે હમ, 20 વર્ષ તારે પૈસા ભરવાના, હમ, આખી જિંદગી તારું કવરેજ રહે અને એટ ધ સેમ ટાઈમ 20 યર્સ તે જે પૈસા ભર્યા છે, એવા હમ, ગ્રો બી થાય તારા. વોટ એલ્સ ડુ યુ બરોબર. વોન્ટ? હા, સાચી વાત છે. રાઈટ? હમ. એવું. અને એટલે બીજું તો પેલું અ, કીધું ને કે ફોર એક્ઝામ્પલ, ના તું શું કહું છું પેલા? હા, એટલે હું કહું છું કે ભાઈ see, I don't consider and I don't say about, the returns that we get from the UL, but I હમ, at least, you know, કે હું બસ ખાલી એટલી જ વસ્તુની કેર કરું છું કે ભાઈ whatever amount that I am putting into that insurance, I know હમ, that I can take that amount and I know that that amount would be returned to me. બરોબર. પડી ખબર? યા હા, વધારે એટલે એ તો આવશે એને, લેવ જેને લેવાનો હોય યા, એનો વધારે એના આવશે પેલા આઈ હોય છે. ડોન્ટ કેર. બટ જેટલા બરોબર. નાખ્યા છે એટલા તો આવવાના જ છે, એટલું મને હા, ખબર છે. બરોબર. હું તો એમ પૂછતો હતો હમ કે ઇન્સ્યોરન્સ હમ લઈ લીધું કોઈ બરાબર, એનું પછી તે હમ. કીધું ને કે આપણે ઇમરજન્સી ફંડ સેવ કરવાનું $1000. તો હવે કોઈ અવાજ લાઈક અવાજ કપાઈને કપાઈને આવે તારો. બરોબર અને લોડ થવા દે. હલો હલો, મને દેખાય છે હલો. અહીંયા એ નેટ પેલું સ્લો છે. હવે આવ્યો બરોબર? હા, હવે આવ્યો. એ મને આમાં યલો દેખાય છે જયારે તું બોલું ને ત્યારે, લાઈક આઈ મીન સ્લો થઈ જાય. હમ એમ કહેતો હતો કે ફોર એક્ઝામ્પલ હમ કોઈ એઝ અ સ્ટુડન્ટ છે, અગર $1000 કોઈ હમ સેવ અપ કર્યા, તો હમ. પછી એ પૈસાને એ લાઈક મૂકે કેમ નો સાઈડ પર, એમને એમ જ ખાલી સેવિંગમાં મૂકી રાખવાના કે પછી એને કંઈક ઇન્વેસ્ટ કે કંઈક ગ્રો થાય એવું કંઈક કરે એને? એના ઇમરજન્સી ફંડ. હા, ઇમરજન્સી ફંડ. ઓકે, તો ઇમરજન્સી ફંડ છે ને, હંમેશા તમે જ્યારે ઇમરજન્સી ફંડ કરો, તો હમ. જે તમારો ફર્સ્ટ $1000 છે ને, એ તમે હાઈ ઇન્ટરેસ્ટ સેવિંગ્સ અકાઉન્ટની અંદર નાખો, HISA, રાઈટ? હાઈ એની અંદર ઇન્ટરેસ્ટ શું સેવિંગ થશે? અકાઉન્ટ. હાઈ ઇન્ટરેસ્ટ સેવિંગ્સ અકાઉન્ટ. બરોબર. ઓફકોર્સ એની અંદર તમને 10% 12% તમને રિટર્ન નહીં મળે. હમ. બટ એની અંદર જે તમારું નોર્મલ બેંક અકાઉન્ટની અંદર જે તમને મળે છે ને, 0.02, એનથી તો યા. વધારે મળશે તમને. એની અંદર યુ વિલ ગેટ અરાઉન્ડ 3% 4%, બરાબર? અને હમ. ઇફ someone who is, listening to this and I કહે કે હમ. ભાઈ, no, there is no chance that HISA gives around, 3-4%, હમ. come to me, I will show the HISA which even gives 6-7%. પડી ખબર? હમ. બરોબર. અરે પેલું વાંધો. તારી એન્ડમાં આપણે પેલું પણ કહી દેજે, અભી તો નહીં મગર તારી ઇન્સ્ટા આઈડી આવી ઓ પણ કહી યા, દે, પછી પણ કહી દેજે શું છે તારી ઇન્સ્ટા યા, આઈડી. યા. Black Wolf Finances. If you have any questions regarding finances here હમ. in Canada, just hit me up, right? I can હમ. help you out with anything. બરોબર. Okay? યા એટલે હું તો Investing થી લઈને, debt થી લઈને, તમારે કઈ બી questions હોય, you can just hit me up, બરોબર. right? So back to the point કે યા ભાઈ જે હાઈ તમે સેવિંગ્સ. કીધું, તો બેસ્ટ વસ્તુ છે HISA ની અંદર તમે નાખો, તો રાઈટ? પણ એ ફર્સ્ટ ખોલાવાનું કઈ છે $1000. એકાઉન્ટ? હમ. એ ખોલાવાનું કઈ એકાઉન્ટ છે? એચઆઈ હાઈ ઇન્ટરેસ્ટ HISA સેવિંગ. તમે બેંકમાં જઈને બી ખોલાવી શકો. બેંકમાં જઈને તમે ખાલી એવું કહો કે મને હાઈ ઇન્ટરેસ્ટ સેવિંગ્સ અકાઉન્ટ ખોલાવવાનું છે. ખોલી હમ. આપશે એ લોકો. લાઈક નોર્મલ આપડી જે પણ બેંક હોય એમાં જ? કોઈ બી બેંકમાં જઈને. તો પણ એ એકાઉન્ટ કેવું હોય? લાઈક સપોઝ અત્યારે આપણામાં ચેકિંગ સેવિંગ બે બતાવે તો પેલું ત્રીજું આવી યા જાય? HISA આવશે એની અંદર. ઓહ, તો મારા હારા પહેલાથી કેમ નહીં ખોલી આલતા હોય? એ ના આપે ને. કેમ જબરા કે લોકો કેવાય ને. બધી વસ્તુ બધા માટે અવેલેબલ નથી ને, રાઈટ? હા, એ લોકો હવે નહીં તો ચાહતા. હા. એક્ઝેક્ટલી કે ભાઈ એ લોકો નથી ચાહતા ને કે ભાઈ જે લોકોને વધારે નીડ છે, અગર હમ. અમે લોકો એમને બતાડીશું કે પૈસા કેવી રીતના કમાવાય,
રાઈટ? હમ કેવી રીતના ગ્રો થાય. તો પછી એ લોકોને જેટલા સૌથી મેક્સ ટુ મેક્સ કન્ઝ્યુમર છે, મેક્સ ટુ હમ મેક્સ ક્લાયન્ટ્સ છે, એ તો ગાયબ જ હમ થઈ જશે એ લોકોના. બરોબર. રાઈટ? મોટા પાયાવાળા યાર. રાઈટ? સાચી વાત. આપણે જ લાઈક કે વોટ પીપલ થિંક ઇઝ કે wealthy people are the clients of the bank, right? હમ But actually, the thing is, banks are the clients of the wealthy people, and the બરોબર. middle class and the lower class people are clients to the bank. હમ પડી ખબર? સમજી ગયો. યા એટલે એવી રીતના છે એ વસ્તુ. કારણ કે હમ જે વેલ્ધી લોકો છે, એ લોકોને તો પડેલી જ નથી. ઓલા બરોબર. બેંક સામેથી જાય કે ભાઈ અમારે જોડે આ વસ્તુ છે, તમે આવો અમારી જોડે. અને બીજી હમ બાજુ સાઈડે જે મિડલ ક્લાસ હાર્ડ અર્ન જે કરે છે પૈસા, રાઈટ? હમ હાર્ડ વર્ક કરે છે, એ લોકોના હમ જોડે બેંકના જોડે જવું પડે કે ભાઈ અમારી જોડે આ છે, તમે શું કરો? પેલા લોકો કે હા, જે ખોલાવું હોય ખોલાવી કાઢો, અમને કશો વાંધો નહીં કે. હા, બરોબર. હમ તો કારણ કે એ ફોર લોકોને એક્ઝામ્પલ અગર હું મારા 1000 એમાં નાખી રાખું, $1000 જે પણ મારા યસ. સેવિંગ હોય, એનું કશું પેલું હમ બોન્ડ કેવું હોય કે ભાઈ આટલા ટાઈમમાં તમે ના ઉપાડી શકો, એવું કશું નહીં? ના, 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 ના. ના, 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 ના. એ ડિપેન્ડ કરે પછી તમે એની ટર્મ્સ એન્ડ કન્ડિશન કેવી છે. અમુકની અંદર હોય છે, વર્ષનું હોય છે, રાઈટ? હમ અમુકની અંદર 3 વર્ષનો બી હોય છે, રાઈટ? બટ અને નોર્મલી હોય. હું જ્યારે બી ઇમરજન્સી ફંડ ક્રિએટ કરતો હોઉં મારા ક્લાયન્ટ્સનો, રાઈટ? તો એ હમ લોકોનું હું ફ્લેક્સિબલ રાખું છું કે ભાઈ એ લોકો જ્યારે બી ખોલાવવું હોય એ લોકો લાઈક વિથડ્રો કરી વિથડ્રો કરી શકે શકે. ને ખોલાવી ઓહ, શકે. એટલે ફ્લેક્સિબલ ઓપ્શન હોય રાઈટ? એવું આપણું. ફ્લેક્સિબલ ઓપ્શન સૌથી બેસ્ટ રહે. કારણ કે બીજી એક વસ્તુ છે ને, હવે ફોર હમ એક્ઝામ્પલ અગર તે નાખ્યા તે એની અંદર પૈસા, હમ ઓલરાઈટ? હવે નથી ખબર કે હવે આપણે કરી તો ઇમરજન્સી માટે જ રહ્યા છે ને, તને હમ ઇમરજન્સી આવી ગઈ અને હમ તું વિથડ્રો જ ના કરી શકું તો પછી શું થવાનું? ये कौन सा इमरजेंसी फंड है जो इमरजेंसी में काम नहीं आता? ના તારે બરોબર. ના એટલે એવું. મને નથી ખબર કે આવું એકાઉન્ટ હોય કે ના લાઈક આવું આવું હાઈ ઇન્ટરેસ્ટ યસ. સેવિંગ નું હતું એવું. આવું હોય છે અકાઉન્ટ. યા. મને એવું કે પેલું આપણે કાઇન્ડ ઓફ શું કહેવાય એફડી જેવું જીઆઈસી ને બધું બનાવીએ ને કે હા, એવું હા. જ હોય કે ભાઈ અગર આ ઇન્ટરેસ્ટ જોઈતું હોય તો તમે લોક ઇન ટાઈમ હમ, માટે આલ દો પૈસા, તો તમને હમ, આફ્ટર ધેટ ટાઈમ તમને એટલા રૂપિયા મળે, જે પણ એનો હમ. ગ્રોથ હોય. મને એવું ના, ના, નથી ના, ખબર ના. કે આવું પણ હોય. ખાસા બધા અલગ-અલગ ઓપ્શન્સ હોય છે આની અંદર નિર્ણય કરીને. હું રાઈટ? કરીશ મારી બેંકમાં વાત, મારે ખોલાવી દઈશ. હમ. ઓ યા. એચઆઈએસ સૌથી બેસ્ટ રહે. એટલે વાંધો હમ ના આવે. રાઈટ? બરોબર. અને પછી તમે ચાલુ કરો ધીરે, 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 ધીરે કરીને તમારું એકચ્યુઅલીમાં ક્રિએટ કરવાનું, તમારું પોર્ટફોલિયો. રાઈટ? હમ તમે પૈસા થોડા, 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 થોડા જગ્યા પર રાખો. હવે જેમ કે હમ ક્રિપ્ટો, આઈ લવ ક્રિપ્ટો. હું એવું નથી કહેતો હમ મને નથી ગમતું ક્રિપ્ટો. રાઈટ? બરોબર. બટ પુટિંગ ઓલ યોર મની ઇન્ટુ ધ ક્રિપ્ટો, ઇટ ઇઝ ધ હમ વર્સ્ટ થિંગ. બરાબર? હમ એના બરોબર. કરતાં બેસ્ટ વસ્તુ છે કે ભાઈ તમે સ્પ્લિટ કરો પૈસાને. Little bit amount should go to the crypto, little bit amount in the stocks, little bit amount હમ in the safety funds કે જે બરોબર. એકદમ સિક્યોર્ડ ગ્રોથ આપતા હોય, રાઈટ? અમુક જે અલગ હોય અલગમાં. એ પેની સ્ટોક્સની અંદર તમારા જવા જોઈએ. સો બરોબર. આવી રીતના કરીને તમે ક્રિએટ કરો તાકી કે ઓફકોર્સ તમને રિટર્ન્સ બી મળે છે, એટ ધ સેમ ટાઈમ હમ તમારું સિક્યોર બી છે તાકી કોઈ એક પોર્ટફોલિયોમાંથી કોઈ એક એસેટ તમારું અંડર પરફોર્મ બી કરશે ને, તો બીજું હમ એટલીસ્ટ એને મેન્ટેન કરી કાઢશે. પણ અગર બરોબર. તમારા બધાના બધા પૈસા અગર એક જ જગ્યા પર છે, તો હમ પછી તો ભાઈ એ ભગવાન એકલી જ જગ્યા બચાવશે ડૂબી પછી. તો તમે ડૂબ્યા. આવ્યો એ જ ને તારે બરોબર. એવું. સમજી ગયો. એટલે 4 વસ્તુ ફરી જસ્ટ તું સમરાઈઝ કે આપણે કઈ 4 હતી? સૌથી પહેલા કે કશો ઇન્સ્યોરન્સ તમારે લેવાનો લાઈફ નો ઇન્સ્યોરન્સ. યસ. સેકન્ડ કે ચીપથી ચીપ બી તમારે લેવાનો થાય કે હમ ભાઈ કે ભાઈ હું કહું કે when you are starting, when you don't know anything, just take term insurance. When you don't know, right? When you don't know, વેન યુ just કેન take term અફોર્ડ કે ભાઈ હા insurance. યાર. ટર્મ ઇન્સ્યોરન્સની અંદર $30, $25 પર મંથની અંદર હમ તમને ટર્મ ઇન્સ્યોરન્સ મળી જશે. રાઈટ? બરોબર. જસ્ટ ટેક ઇટ. રાઈટ? બરોબર. વેન યુ આર સ્ટાર્ટિંગ. હમ તમે જ્યારે બે સ્ટેપ તમે ક્લિયર કરી કાઢ્યા, વેન યુ ડોન્ટ હેવ એની ડેટ, હમ રાઈટ? એન્ડ વેન યુ ઓલરેડી હેવ યોર ઇમરજન્સી ફંડ, આફ્ટર હમ ધેટ
look the options for the insurance as well, where you can get a better deal for much better insurance, right? Rather બરોબર. than a temporary હમ. insurance, it's much better to get a permanent insurance. All right. હમ. But બરોબર. before that, you have to clear your debts and you need to હમ. have your emergency funds. હા, ઇમરજન્સી ફંડ, ક્લિયરિંગ ડેટ અને Yeah, ઇન્સ્યોરન્સ, અને ચોથી વસ્તુ કઈ હતી? investing. હા, એના પછી તમે ઇન્વેસ્ટ કરો બરોબર જગ્યાએ કે પૈસાને ગ્રો કરો. Yes. હમ. Yeah. એના પછી તમે ગ્રો કરો. હા, એટલે એ ચાર ભૂલ અગર કોઈ ઇનિશિયલી જ્યારથી અર્ન કરવાનું સ્ટાર્ટ કરે ત્યારથી અગર Mm-hmm. ધ્યાન રાખે કે ના કરે ભૂલો એવી, Yes. Yeah. તો લાઈક ઓન લોંગ ટર્મ એને સારા રિઝલ્ટ ને બધું મળે. બરાબર. Oh yeah, of course. Easily, easily. અગર એ બસ ખાલી 5 વર્ષ બી આ વસ્તુ કરશે ને તો બી એને easily એને દેખાશે 5 yearsમાં differences. લાઈક રિઝલ્ટ એને દેખાવાનું સ્ટાર્ટ થઈ જશે બધા. દેખાવાના ચાલુ થઈ જાય ને રિઝલ્ટ કે ભાઈ હાઉ ઇઝી ઇઝ, કે ભાઈ લાઈફ કેટલી જઈ રહી છે, રાઈટ? કે ભાઈ જેટલી બી હમ. વસ્તુ હતી એટલી બધી એને ટેક કેર કરી કાઢેલી છે, રાઈટ? એ બરોબર. બધું જોવાનું ચાલુ કરી કાઢશે. હમ. વાંધો નહીં, તો ઉભો હું સ્ટ્રીમ બંધ કરતો હતો. ખાલી તારી આઈડી કઈ દે, ઓકે તારી ઇન્સ્ટાની આઈડી કઈ છે વ્યુઅર્સ ઓકે માટે? ઓકે. મારી ઇન્સ્ટાની આઈડી છે બ્લેક વોલ્ફ ફાઇનાન્સીસ અને મારું એજન્સીનું નામ છે વેલ્થ સેફ. અમારું એક જ ગોલ છે કે ભાઈ જેટલી બી કેનેડિયન ફેમિલીઝ છે, જેટલા બી આપણે ઇમિગ્રન્ટ્સ છે, રાઈટ? એ લોકોને ફિનાન્શિયલી એજ્યુકેટ કરવાના, રાઈટ? તાકી એમને બી ખબર પડે કે કયા કયા ટૂલ્સ અહીંયા કેનેડાની ઇકોનોમીની અંદર અવેલેબલ છે કે જે એ લોકો હમ. યુટિલાઇઝ કરી શકે, હમ. તાકી એ લોકોનું જેટલું બી ફાઇનાન્શિયલ ટેક કેર થઈ શકે અને ગ્રો થઈ શકે એ લોકોની જિંદગીમાં. એ અમારો સૌથી મોટો ગોલ છે. સો બરોબર. બ્લેક વુલ્ફ ફાઇનાન્સીસ, હિટ મી અપ. તમારે કઈ બી મેસેજીસ હોય, તમારે કઈ બી ક્વેશ્ચન્સ હોય, ક્વેરીઝ હોય, તમે મેસેજ કરી શકો છો મને. હું તમને હેલ્પ કરવા માટે રેડી છું. Okay, so with this we end our stream. Thank you for listening, guys. Bye bye. થેન્ક યુ સો મચ.